બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે નવા વિડિયો લેક્ચરમાં ગણિત એસાઇનમેન્ટ સોલ્યુશન ધોરણ 6 પ્રકરણ 12 ની વાત કરીશું। ચલો શરૂઆત કરીએ આપણે। પહેલા સૂચના બેટા સમજો કે નીચે આપેલી સંખ્યાઓ પ્રમાણમાં છે કે નહીં તે નક્કી કરો। હવે અહીંયા પ્રમાણ બે રીતે નીકળે, એક સમપ્રમાણ અને બીજું વ્યસ્ત પ્રમાણ, બરાબર। અથવા આપણે જો ભાગાકાર કરીએ અને બધી જ સંખ્યાઓનો જો જવાબ સરખો મળે, બરાબર, આપણે કોઈ પણ બે આ ચાર સંખ્યાઓ અહીંયા છે તો આપણે કોઈ પણ બે સંખ્યાઓનો ભાગાકાર કરીએ અને જો જવાબ સરખો આવ્યો તો આ બધી જ સંખ્યાઓ એકબીજાના પ્રમાણમાં છે। તો એનો અર્થ શું થયો કે આપણે કોઈ પણ બે સંખ્યાની વારાફરતી શું કરવાનો, ભાગાકાર। ચલો કરીએ, સમજો બેટા। અહીંયા ધારો કે આપણે પહેલા આ બે સંખ્યા લઈએ 32 અને 48। ચલો તો આપણે 32 ભાગ્યા 48 કરીએ। ચલો તો 16 દુ 32 અને 16 તરી 48, શું થયું 16 કટ, વધ્યા કેટલા 2/3। ચલો એ જ રીતે આપણે 70 ભાગ્યા 210। ચલો તો વિચારો, ચલો 70 કયા ઘડિયામાં આવશે? ચલો વિચારો બેટા। જો 10 ગુણ્યા 7, 21 ગુણ્યા 10, 10 10 કટ, વધ્યું શું 7 ભાગ્યા 21। ચલો હવે 7 તરી 21 તો કેટલા આયા? 1 ભાગ્યા 3 આયા। તો એનો અર્થ શું થયો કે પહેલી બે સંખ્યાનો ભાગાકાર 2/3, બીજી બે સંખ્યાનો ભાગાકાર આપણે કર્યો કેટલો આવ્યો? 1/3। તો અહીંયા જો બેટા જવાબ સરખો છે ના, જો જવાબ સરખો નથી તો એનો અર્થ શું થશે કે આ સંખ્યાઓ એકબીજાના પ્રમાણમાં નથી। એટલે અહીંયા તમારે જવાબ શું લખવાનો? પ્રમાણમાં નથી। ચલો એની આગળ જોઈએ। એ જ રીતે સેમ 33 ભાગ્યા 44। ચલો 33 ભાગ્યા 44 તો 11 તરી 33, 11 ચોક 44, 11 કટ, વધ્યા કેટલા 3/4। ચલો એ જ રીતે 75 ભાગ્યા 100। ચલો 25 ગુણ્યા 3 75 અને 25 ગુણ્યા 4 કેટલા 100, 25 કટ, કેટલા વધ્યા 3/4। તો જુઓ અહીંયા આ બે સંખ્યાઓનો ભાગાકાર અને આ બે સંખ્યાઓનો ભાગાકાર કેવો આવ્યો? સરખો આવ્યો। એનો મતલબ શું થયો કે પ્રમાણમાં છે। શું થયો? મતલબ પ્રમાણમાં છે। ચલો એ જ રીતે અહીંયા આ બંનેનો ભાગાકાર 4/6 તો 2 ગુણ્યા 2 અને 2 ગુણ્યા 3 તો કેટલા આયા? 2/3। એ જ રીતે આ સંખ્યાઓનો ભાગાકાર ના આવડે તો બેટા સિમ્પલ અવયવ પાડી દો। ચલો આના પાડીએ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 2 દુ 4, 4 દુ 8। આના પાડો 2 દુ 4 તરી 12, જો 2 કટ, વધ્યા કેટલા 2/3। તો જુઓ બંનેનો ભાગાકાર કેવો આવ્યો? સરખો। તો શું કહેવાય? પ્રમાણમાં છે। ચલો એના પછી 24 ભાગ્યા 28 કરો। ચલો એનો ભાગાકાર કરો તો શું થશે વિચારો? 12 દુ 24 અને 14 દુ 28। ચલો પહેલો ભાગાકાર 12 દુ 24, 14 દુ 28, 2 કટ, કેટલા વધ્યા 12/14। ચલો હવે વિચારો આનો કોઈ થશે મેચિંગ? 12 તરી 36, બરાબર, ને 12 ચોક 48, એના પણ ભાગ પાડી દઈએ 36/48। તો 12 તરી 36 અને 12 ચોક 48, 12 કટ, તો અહીંયા કેટલા આવ્યા? 3/4। તો અહીંયા પણ 3/4 કરવા પડે ને બેટા। ચલો જોઈએ 6 દુ 12 ને 7 દુ 14 તો પણ કેટલા થાય? 6/7 અને અહીંયા કેટલા થાય? 3/4। મતલબ ભાગાકાર સમાન નથી, તેથી પ્રમાણમાં નથી।
બરાબર. ચલો એના પછી આગળ નીચેના ગુણોત્તરો સરખા છે કે કેમ તે શોધો. એટલે અહીંયા તમને જે ગુણોત્તર આપ્યા કયા કયા આપ્યા, પહેલા આપ્યું તમને 55:66 અને બીજું આપ્યું 60:72. તો હવે આ ગુણોત્તરો સરખા છે કે નહીં એ જોવાનું. એટલે આ બંનેનો ભાગાકાર અને આ બંનેનો ભાગાકાર જવાબ કેવો આવવો જોઈએ, સરખો. ચલો જોઈએ. ચલો 55/66 તો 11 × 5 અને 11 × 6 જવાબ શું આવ્યો 5/6. ચલો પેલી બાજુ 60/72 તો જો 12 × 50 અને 12 × 6 72 તો પણ જવાબ શું આવ્યો 5/6. તો સરખા જવાબ આવતા હોય તો શું લખાય, સમપ્રમાણમાં અથવા સરખા છે. અહીંયા તમને સરખા જ કીધું છે એટલે આપણે સરખા જ લખીશું. બરાબર, સમપ્રમાણ નહીં લખીએ. શું લખીશું, ફક્ત સરખા. ચલો ખ્યાલ આવી ગયો બેટા, જોઈ લો એકવાર. ચલો હવે આપણે આગળ જોઈએ બીજા દાખલા. ચલો આગળ જોઈએ. ચલો આગળ જોઈએ. બીજો દાખલો છે 66:88 અને 96:72. ચલો ત્રીજો દાખલો પણ અહીંયા લખી દઉં છું. 84:98 અને 78:51. ચલો અને ચોથો દાખલો 60:72 અને 70:84. ચલો આગળ જોઈએ. ચલો સેમ એ રીતે જ કરીએ. 66/88 ચલો 11 × 6 11 × 8 11 કટ કેટલા વાગ્યા 6/8. ચલો 96/72. ચલો હવે આમાં વિચારો. ચલો વિચારો ભાગ કેવી રીતે પડશે બેટા. ચલો આમાં બે રીતે છે, જો આપણે લોંગ રીતે જઈએ. 48×2 96, 36×2 72. ચલો કેટલા આયા 48/36. ચલો 6×8 48 અને 6×6 36. 6 કટ તો કેટલા વધ્યા 8/6. ચલો હવે અહીંયા સમજો બેટા, અહીંયા 6/8 છે, અહીંયા 8/6 છે. તો આ સરખા કહેવાય બેટા? ના કહેવાય. તેનો મતલબ સરખા નથી. અંશ અને છેદ પણ કેવા હોવા જોઈએ? સરખા. તો આના પછીના દાખલા, બીજા નંબરના દાખલા પછીના તમે જાતે ટ્રાય કરજો અને કોમેન્ટમાં જરૂર એના ચોક્કસ જવાબ જણાવજો. આગળનું આપણે આવતા વિડીયો લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.